हेलो मित्रों, आज આપણે હવે પાંચમા ચેપ્ટરમાં શરૂઆત કરશું। પાંચમું ચેપ્ટર છે આપણો ટ્રાન્સડ્યુસર, બરાબર। એટલે પહેલા ઇન્ટ્રોડક્શન છે, ટ્રાન્સડ્યુસરના પ્રકારો, પછી સિલેક્શન કઈ રીતના કરવું, એરર કઈ આવે છે, બરાબર। તો પહેલી વસ્તુ છે ટ્રાન્સડ્યુસર એટલે શું? તો ટ્રાન્સડ્યુસર એટલે એવું સાધન કે જે નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી, બરાબર, એને શેમાં ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં ફેરવે અથવા તો ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવે એને શું કહેવામાં આવશે? ટ્રાન્સડ્યુસર। આપણે વોલ્ટેજ, કરંટ ને એ બધી ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી છે એને તો આપણે ડાયરેક્ટ માપી શકશું, પણ નોન ઇલેક્ટ્રિકલ એટલે સ્પીડ છે, પ્રેશર છે, બરાબર, દબાણ છે, તાપમાન, આવી બધી વસ્તુ નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી, એને માપવા માટે આપણે એક બીજું ડિવાઇસ જોશે। એ ડિવાઇસને આપણે શું કહીશું? ટ્રાન્સડ્યુસર। એટલે ટ્રાન્સડ્યુસર એટલે શું થશે કે જે એવું સાધન કે જે નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીનું ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી અથવા તો ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતર કરે છે। હવે ટ્રાન્સડ્યુસરના વર્ગીકરણ, ક્લાસિફિકેશન આપેલું કે કેટલા કેટલા પ્રકારના ટ્રાન્સડ્યુસર આપને મળે છે। તો એક છે રેઝિસ્ટિવ, જે રેઝિસ્ટન્સના ફેરફાર ઉપર કામ કરશે, ઇન્ડક્ટિવ જે ઇન્ડક્ટન્સના ફેરફાર ઉપર કામ કરશે, પછી ઇલેક્ટ્રોમેગ્નેટ કે જે વોલ્ટેજ ઉત્પન્ન કરશે અને વોલ્ટેજમાં જે કાંઈ ફેરફાર થાય એના ઉપર, પછી કેપેસિટિવ તો કેપેસિટરની કિંમતના, કેપેસિટન્સની કિંમતના ફેરફાર ઉપર, પછી પીજો ઇલેક્ટ્રિક એટલે પીજો ઇલેક્ટ્રિક એના ઉપર દબાણ આપો, એ દબાણને લીધે મિકેનિકલ જે સ્ટ્રેસ મળે એને લીધે વોલ્ટેજ ઉત્પન્ન થાય, એ વોલ્ટેજના સિગ્નલ ઉપર કામ કરશે। પછી ફોટો વોલ્ટેજ એટલે એના ઉપર પ્રકાશ પડે એટલે આપને વોલ્ટેજ મળે, સિમ્પલ ભાષામાં ફોટો વોલ્ટેક સેલ, બરાબર। પછી ફોટો કન્ડક્ટિવ એટલે એના ઉપર પ્રકાશ પડે એટલે એના રેઝિસ્ટન્સમાં ફેરફાર થાય, બરાબર। એ ફોટો કન્ડક્ટ એટલે એમાં આવશે એલડીઆર, એલડીઆર એટલે લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર, કે જેના ઉપર આપણે પ્રકાશ પાડશો તેનો રેઝિસ્ટન્સ ઘટશે, જેટલી પ્રકાશની જરૂરત થાય છે એટલો રેઝિસ્ટન્સમાં ઘટાડો આવશે। અને છેલ્લું છે ફોટો એમિસિવ। ફોટો એમિસિવ એટલે કેવું કે એના ઉપર આપણે ઇલેક્ટ્રોનનો મારો કરશું અથવા તો ઇલેક્ટ્રોનને છૂટા પાડીએ, સિમ્પલ ભાષામાં કંઈ ફોટો ટ્યુબ, બરાબર। પછી ઇલેક્ટ્રિકલ સિદ્ધાંતના આધારે તેમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક, ઇલેક્ટ્રોકેમિકલ, ઇલેક્ટ્રોમિકેનિકલ, ઇલેક્ટ્રો એકાઉસ્ટિક, ઇલેક્ટ્રો ઓપ્ટિકલ અને થર્મો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર, એના બધાના એક્ઝામ્પલ આપેલા છે। પછી બીજું છે ઇનપુટ અને આઉટપુટના આધારે, તો એ મિકેનિકલ ઇનપુટ આપો કે ઇલેક્ટ્રિકલ ઇનપુટ, એ બે પ્રકાર આવશે। મિકેનિકલ ઇનપુટમાં શું આવશે કે પ્રેશર, તાપમાન જે માપવાનું હોય એ, અને ઇલેક્ટ્રિકલમાં આપણું પોટેન્શિયોમીટર કહી દે, વોલ્ટ મીટર, જે કંઈ પણ લેવું હોય તે। અને છેલ્લું છે ઉપયોગના આધારે, કઈ વસ્તુ માપવાની છે, અંતર, વેગ, પ્રવેગ, ફ્લો, બળ, પ્રેશર, તાપમાન, એટલે આ બધા જે ટ્રાન્સડ્યુસર છે એ આપણે આગળ ભણવાના છે કે કઈ રીતનું એનું બંધારણ આવશે અને કઈ રીતના એનો ઉપયોગ કરી શકશું। હવે બે આપ્યા છે, પ્રાઇમરી અને સેકન્ડરી। તો પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર કોને કહેવાય અને સેકન્ડરી કોને કહેવાય? તો ઘણા કિસ્સામાં આપણે મેજરમેન્ટ કરવું હોય તો મેજરમેન્ટ ડાયરેક્ટ ઇલેક્ટ્રિકલ રાશિનું આપણે ડાયરેક્ટ મેજરમેન્ટ કરીએ, કે ધારો કે વોલ્ટેજ માપવા હોય, તાપમાન માપવું હોય તો તાપમાન માપવું હોય તો આપણે થર્મોકપલ લઈએ। થર્મોકપલ એટલે શું થશે કે બે અલગ અલગ ધાતુ લઈ લીધી છે અને બેનો એક છેડો કોમન પોઈન્ટ જોડી દીધો છે અને બીજા છેડાએ આપણે વોલ્ટ મીટર કે એમીટર જોડી દીધેલું હશે। હવે એક જે કોમન જંકશન છે ત્યાં તાપમાન આપશું એટલે બેના તાપમાનના ફેરફારને લીધે આપણે કંઈક વોલ્ટેજ મળશે। એટલે સિમ્પલ ભાષામાં કહી તો ડાયરેક્ટ જે ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં રૂપાંતર કરતા હોય, બરાબર, એવાને આપણે શું કહીશું? પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર, બરાબર, કે થર્મોકપલમાં શું થાય, ડાયરેક્ટ તમને વોલ્ટેજ મળશે। હવે સેકન્ડરી એટલે શું કે એને ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં રૂપાંતર કરવા માટે બીજી એક વસ્તુ જોડવી પડે, કે અહીંયા આપણે પ્રેશર માપવું હોય તો પ્રેશર માપવા માટે એક બર્ડન ટ્યુબ જોડી દીધી, એટલે પ્રેશર જે પહેલાં સમજ હશે ટ્યુબમાં, ટ્યુબ ફૂલાશે અને પછી આપણે એલવીડીટી દ્વારા પ્રેશરનું માપન થશે। એટલે એ કેવા છે સેકન્ડરી ટ્રાન્સડ્યુસર, કે જેમાં નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીનું ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં ડાયરેક્ટ રૂપાંતર નથી થતું, પણ વચમાં ગમે એક કમ્પોનન્ટ જોડવું પડે છે। એટલે આ આવશે પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રાન્સડ્યુસર। હવે ટ્રાન્સડ્યુસરની પસંદગી કરવી હોય તો પસંદગી કરતી વખતે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની? તો પહેલી વસ્તુ રાખવાની માપનનો પ્રકાર, કે કેવી વસ્તુ માપવી છે, બરાબર। જો તાપમાન માપવું હોય તો તાપમાનને માપવાવાળા ટ્રાન્સડ્યુસરની પસંદગી કરવી પડે, દબાણ માપવું હોય તો દબાણ માપતું હોય એવા, બરાબર। એટલે જે ક્વોન્ટિટી માપવાની છે એવું ટ્રાન્સડ્યુસર આપણે પસંદ કરવાનું છે। પછી રેન્જ, તો રેન્જ જેમ બને એમ કેવી હોવી જોઈએ? વધારે હોય એવું ટ્રાન્સડ્યુસર રાખવાનું છે। પછી સેન્સિટિવિટી, તો સેન્સિટિવિટી કેવી હોવી જોઈએ? વધારે। પછી લિનિયારિટી,
એટલે માપનની રાશિ અને ટ્રાન્સડ્યુસરના આઉટપુટનો સંબંધ જોઈ લિનિયર હોવો જોઈએ. એટલે 1 વોલ્ટ આપો તો એક પ્રેશર આપ્યું, 1 પાસ્કલ પ્રેશર આપ્યું તો તમને 1 પાસ્કલ ડાયરેક્ટ આઉટપુટ આપવું જોઈએ. એટલે જેટલું ઇનપુટ આપો એટલું આઉટપુટ મળે એને લિનિયારિટીનો સંબંધ કહેવાય. પછી ઇલેક્ટ્રિકલ આઉટપુટ એટલે એવી પસંદગી કરવાની કે જે ઇલેક્ટ્રિકલ આઉટપુટ હોવો જોઈએ. બરાબર, કે તાપમાન માપવું હોય તો તાપમાન માપવા માટે આઉટપુટમાં વોલ્ટેજ જોતા હોય તો થર્મોકપલ વાપરવું પડે. પછી આરટીડી, રેઝિસ્ટન્ટ ટેમ્પરેચર ડિટેક્ટર કે થર્મિસ્ટર કોઈ પણ આપણે વાપરી શકશું. પછી લોડિંગની અસર અને એરર, તો એવું ટ્રાન્સડ્યુસર પસંદ કરવાનું કે એરર આવવાની શક્યતા કેવી હોવી જોઈએ? ઓછી, અને લોડિંગ એના ઉપર કેવું થાય? ઓછું થાય. પછી ભૌતિક વાતાવરણ, આજુબાજુનું વાતાવરણ કેવું છે એના આધારે આપણે ટ્રાન્સડ્યુસર પસંદ કરવાનું છે. પછી કિંમત જેમ બને એમ ઓછી હોવી જોઈએ, અને પ્રાપ્યતા બજારમાં એ સહેલાઈથી મળી જવું જોઈએ. અને લાક્ષણિકતામાં એ જ વસ્તુ છે, એક્યુરેસી વધારે હોવી જોઈએ, મજબૂતાઈ વધારે હોવી જોઈએ, લિનિયર સંબંધ હોવો જોઈએ, રિપીટેબિલિટી એટલે એક જ તાપમાનમાં અલગ અલગ રીડિંગ લ્યો તો રીડિંગ બધા સમાન આવવા જોઈએ, આઉટપુટ વધારે મળવું જોઈએ, રિલાયબિલિટી વધારે હોવી જોઈએ, એટલે ત્રુટિ જેમ બને એમ કેવી આવી જોઈએ? ઓછી આવી જોઈએ, સેન્સિટિવિટી ખૂબ જ વધારે હોવી જોઈએ, અને રેન્જ એની કેવી હોવી જોઈએ? મોટી રેન્જ હોવી જોઈએ. બરાબર. પછી છે સાઇઝ, વજન અને રિસ્પોન્સ સારો હોવો જોઈએ, અને વજન જેમ બને એમ કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. પછી ત્રુટીઓ કઈ કઈ આવી શકે છે? આ એમ કે પ્રશ્ન છે ત્રુટીઓ અને સિલેક્શન. ત્રુટીઓ તો એક છે રિપીટેબિલિટી એરર. રિપીટેબિલિટી એરર એટલે શું? કોઈ પણ એક જ રીડિંગ આપણે ઘણી બધી વાર લઈ, પણ અલગ અલગ વાર, કારણ કે 10 વોલ્ટ માપવા તો 10 વોલ્ટ ઘણી બધી વાર માપીએ, કે 10 વાર માપ્યા તો 10 વાર એક સરખું આઉટપુટ આવવું જોઈએ. જો આઉટપુટ અલગ અલગ આવે તો એનો મતલબ એમ કે ટ્રાન્સડ્યુસરની અંદર રિપીટેબિલિટી એરર છે. પછી નોન લિનિયારિટી એરર એટલે ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો સંબંધ લિનિયર હોવો જોઈએ. તો જેટલું ઇનપુટ આવે એટલું જ આપણે આઉટપુટ મળવું જોઈએ. જો એ ના મળતું હોય તો એ કેવું કહેવાય? નોન લિનિયારિટી એરર કહેવાય. પછી એજિંગ એટલે અલગ અલગ ભાગોના ઘર્ષણને કારણે અમુક ટાઈમ સુધી વાપરીને પછી સ્પ્રિંગ નબળી પડી જાય, બેરિંગ ઘસાઈ જાય તો એ વસ્તુ ચાલશે નહીં. લોડિંગ ઇફેક્ટ, ટ્રાન્સડ્યુસર દ્વારા જે ઇનપુટ સિગ્નલ લોડ કરીએ એટલે આઉટપુટ તમને મળે, તો લોડિંગ ઇફેક્ટ કેવી હોવી જોઈએ? ઓછી. હિસ્ટેરેસિસ એરર, તો હિસ્ટેરેસિસ એરરમાં શું થાય કે ઘણીવાર આપણે ઇનપુટ આપીએ તો એનાથી ઓછી કિંમત કે વધારે કિંમતનું આઉટપુટ મળે, તો એને હિસ્ટેરેસિસ એરર કહેવામાં આવશે. અને એક છે ડાયનેમિક રિસ્પોન્સ. ડાયનેમિક રિસ્પોન્સ એટલે શું? તમે જેવું ઇનપુટ આપો એવું તમને આઉટપુટ ઝડપથી મળવું જોઈએ. એ આઉટપુટ મળવામાં તમને વધારે ટાઈમ લાગે તો એનો મતલબ એમ શું કહેવાય? ડાયનેમિક રિસ્પોન્સ એરર છે. બરાબર. એટલે આ રીતની આવશે એરર, ત્રુટિ, વર્ગીકરણ ને બધી વસ્તુ.